અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંબાજી પદયાત્રીઓને સેવાને સુવિધા આપવા વિસામો શરૂ કરવામાં આવ્યો છે। દર વર્ષે હજારો યાત્રિકો પગપાળા અંબાજી માતાના દર્શનાર્થે નીકળે છે અને મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે આવેલા આ વિસામાનો શુભારંભ સરડોઈ ગાયત્રી ઉપાસક શ્રી પ્રદ્યુમનભાઈ બાવજીના પાવન હસ્તે દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો। આ વિસામામાં યાત્રાળુઓ માટે ચા નાસ્તો, મેડિકલ કેમ્પ દ્વારા સારવાર, દવાઓ, મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ, આરામ માટે સુવિધાજનક જગ્યા ઉપલબ્ધ કરવામાં આવી છે। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલે જણાવ્યું કે અંબાજી માતાની પદયાત્રા માત્ર ધાર્મિક શ્રદ્ધા સાથે સમાજમાં એકતા, પ્રેમ અને સેવા ભાવનાનું પ્રતીક છે। યાત્રાળુઓની સેવા કરવાનો અવસર મળવો અમારું સૌભાગ્ય છે। આયોજનને કારણે હજારો પદયાત્રીઓએ વિશાળ રાહત અનુભવી છે અને સેવા સહકારના કાર્યને સૌ કોઈએ વધાવી લીધું છે। અને શુભારંભ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય જસુભાઈ પટેલ, કમલેન્દ્રસિંહ પોવાર, ડોક્ટર રાજનભાઈ ભગોરા, બલભદ્રસિંહ ચંપાવત, ઇન્દુબેન તબિયાડ, જયદત્ત સિંહજી પોવાર, ઉષાબેન રાઠોડ, પંકજસિંહ રાઠોડ, રેવાભાઈ સહિત આસપાસના ગામોના સરપંચો, આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહી સેવાનો લાભ લીધો હતો। આજે મા અંબાના દર્શને જતા પદયાત્રીઓ માટે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ પરિવાર તરફથી મોડાસા શામળાજી હાઈવે ઉપર જીવણપુર ખાતે એક વિસામાનું આયોજન કર્યું છે। આ વિસામાની અંદર મા અંબાના દર્શને જતા પદયાત્રીઓને નાસ્તો, ચા, મેડિકલ સેવાઓ, આરામની સુવિધા અને જમવાનું મળે એ માટે સૌ કોંગ્રેસ પરિવારજનો સાથે મળી સુંદર આયોજન કર્યું છે। મા અંબાની ભક્તિ કરવી અને સાથે સાથે પદયાત્રીઓ પદયાત્રા માટે જતા હોય એમની સેવાનો લાવો મેળવવો અમૂલ્ય અવસર